દાખલા નંબર 40 ની અંદર આપણને રકમની અંદર આપ્યું છે કે a2 એટલે કે બીજું પદ અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે એટલે મેં આધારે લખી નાખ્યું છે કે ભાઈ a2 બરાબર 14 ને a3 બરાબર 18 છે અને આપણને પૂછે કે 51 પદનો સરવાળો મેળવવાનો છે બરાબર છે ચલો એની અંદર આપણને જો તો a2 અને a3 a2 એટલે બીજું અને ત્રીજું પદ જો આપણે d મેળવવાનો હોય તો આપણે આવું લખાય ત્રીજા પદમાંથી તમે બીજું પદ બાદ કરી દો d મળે કે ન મળે મળશે ચલો ત્રીજું પદ કેટલું છે તો કે 18 છે માઈનસ બીજું પદ કેટલું છે 14 તો કેટલા થઈ ગયા 4 તો d તમને કેટલા મળી ગયા 4 મળી ગયા હવે આપણે જોઈશું a જોશે ચલો આની અંદર a2 ને કઈ રીતે લખી શકાય કયો તો મને a2 તમારે લખવું તો આમ લખાય a plus d બરાબર 14 એની અંદર d તમારી પાસે છે કેટલા છે 4 બરાબર 14 તેથી a બરાબર 14 minus 4 તેથી a બરાબર 10 લ્યો છે ચલો a અને d તો મળી ગયા આપણે કેટલા પદનો સરવાળો છે 51 પદનો તો આપણને n બરાબર કેટલા મળી ગયા છે 51 સરવાળો કરવાનો છે કયું સૂત્ર આવશે an કે sn કયું sn સરસ ચલો sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 d થશે ચલો n કેટલા છે 51 ના છેદમાં 2 2 a કેટલા છે 10 પ્લસ n કેટલા છે 51 minus 1 અને d આપણને કેટલા મળ્યા છે 4 ચાલો આ 51 ના છેદમાં 2 10 દુ 20 પ્લસ કેટલા આવશે અહીંયા 50 અહીંયા કેટલા છે 4 50 ગુણ્યા 4 કેટલા થાય બોલો તો બાકી બધું એમને રહેવા દેવાનું 200 થશે થાય ચાલો 51 ના છેદમાં 2 અહીંયા આવશે 20 પ્લસ 200 એટલે કેટલા થઈ જશે 220 થશે ચાલો 220 આ 51 આ બેના છેદ ઉડાડો અહીંયા કેટલા આવે 11 ગુણ્યા 110 11 સાથેનો ગુણાકાર ખૂબ જોરદાર છે શું કરવાનું 0 ભૂલી જાઓ 11 ગુણ્યા 51 હોય તો પહેલો અંક અને છેલ્લો અંક બેને એમ નામ રહેવા દેવાનું વચ્ચે બેનો સરવાળો એટલે 6 થાય છેલ્લે મીંડું છે તો મીંડું તો S51 બરાબર 5610 એટલે 51 પદનો સરવાળો છે 5610 થાય